નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સિદ્ધિઓથી ભરેલી દુનિયામાં બ્રાઝિલમાં જન્મેલી અને હવે કેલિફોર્નિયામાં રહેતી 29 વર્ષીય યુવા ઉદ્યોગ સાહસિક લુઆના લોપેઝ લારાએ ખરેખર ઇતિહાસ રચ્યો છે। લુઆનાએ વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ બિલિયોનેર બનવાનો તાજ પોતાના નામે કર્યો છે, એટલે કે પોતાની મહેનતથી અબજોપતિ બનનાર। મીડિયા અહેવાલો અનુસાર આ સિદ્ધિ તેની સ્ટાર્ટઅપ કલશીના મૂલ્યાંકનને કારણે મળી છે, જે ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમાં $1 અબજ જંગી ફંડ મેળવ્યા બાદ $11 અબજ વેલ્યુએશન પર પહોંચી ગઈ છે। લુઆનાએ આ પ્રતિષ્ઠિત તાજ અગાઉના ધારક સ્કેલ એઆઈની લુસી ગો પાસેથી મેળવ્યો છે, જે પોતે પણ થોડા સમય પહેલા જ પોપ આઇકોન ટેલર સ્વિફ્ટથી આગળ નીકળી ગઈ હતી। લુઆનાની સફર માત્ર આર્થિક સિદ્ધિની ગાથા નથી, પરંતુ મહત્વાકાંક્ષા, સખત મહેનત અને હિંમતભેર પરિવર્તનની એક પ્રેરણાદાયી વાર્તા છે, જે સાબિત કરે છે કે અમેરિકન ડ્રીમ હજી પણ જીવંત છે। ચાલો એક બેલેરીના ડાન્સરથી લઈને વોલ સ્ટ્રીટની સૌથી ચર્ચિત યુવા અબજોપતિ બનવા સુધીની તેની અદ્ભુત સફર વિશે વિગતવાર જાણીએ। મીડિયા અહેવાલો અનુસાર આજે જે લુઆના લોપેઝ લારાનું નામ વોલ સ્ટ્રીટમાં ચર્ચાય છે, તે વોલ સ્ટ્રીટમાં પ્રવેશતા પહેલા બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં એક સમર્પિત બેલેરીના ડાન્સર હતી। ડાન્સ તેનો પ્રથમ પ્રેમ હતો અને તે એક પ્રોફેશનલ ડાન્સર તરીકે રોજના 13 કલાક જેટલું સખત કામ કરતી હતી। વર્ષ 2013માં ગ્રેજ્યુએટ થયા બાદ તેણે 9 મહિના સુધી ઓસ્ટ્રિયામાં પ્રોફેશનલ ડાન્સર તરીકે કામ કર્યું હતું, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે લુઆનાએ એક હિંમતભર્યો નિર્ણય લીધો। તેણે પોતાના પહેલા પ્રેમ ડાન્સને છોડીને શિક્ષણ અને ટેકનોલોજીની દુનિયામાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો। આ માટે તેણે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પૈકીની એક MITમાં એડમિશન લીધું। એક કલાકાર તરીકેની સખત મહેનત અને શિસ્તને તેણે ટેકનોલોજી અને ફાઇનાન્સના જટિલ વિશ્વમાં વાળી દીધી, અને આ પરિવર્તન તેના જીવનનો નિર્ણાયક વળાંક સાબિત થયું તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। લુઆનાની આ સફર બતાવે છે કે સફળતા માટે માત્ર એક જ રસ્તો હોતો નથી, પરંતુ તમારા લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ અને બદલાવ સ્વીકારવાની હિંમત તમને અસાધારણ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે। લુઆનાએ તેની સ્ટાર્ટઅપ કલશીની શરૂઆત તેના બિઝનેસ પાર્ટનર તારેક મંસૂર સાથે કરી હતી। લુઆના અને તારેક MITમાં મળ્યા હતા। વર્ષ 2018માં બંને ન્યૂયોર્ક સિટીમાં 5 રિંગ્સ કેપિટલમાં સાથે ઇન્ટર્નશિપ કરી હતી। મીડિયા અહેવાલો અનુસાર એક દિવસ ઘરે પાછા ફરતી વખતે તેમને પ્રિડિક્શન માર્કેટ બિઝનેસનો એક જબરદસ્ત આઈડિયા આવ્યો। આ વિચાર એ હતો કે લોકોને ઇલેક્શનના પરિણામો, સ્પોર્ટ્સ મેચ અને પોપ કલ્ચરની ઘટનાઓ જેવી વિવિધ ઇવેન્ટ્સના પરિણામો પર દાવ લગાવવાનો અને ટ્રેડિંગ કરવાનો કાયદેસરનો મોકો આપવો। માત્ર 6 વર્ષના ટૂંકા ગાળામાં લુઆનાએ આ આઈડિયાને $11 અબજની સ્ટાર્ટઅપમાં પરિવર્તિત કરીને અમેરિકન ડ્રીમને વાસ્તવિકતામાં બદલી નાખ્યો છે। લુઆના અને તારેકની સ્ટાર્ટઅપ કલશીને શરૂઆતમાં વેન્ચર કેપિટલ ફર્મ વાય કોમ્બિનેશનના સ્ટાર્ટઅપ એક્સિલરેટરમાં સફળ પીચ બાદ મોટો બ્રેક મળ્યો। જો કે તેમના બિઝનેસ મોડેલને કાયદેસરતા આપવી એ સૌથી મોટો પડકાર હતો। આખરે તેમની મહેનત ફળીભૂત થઈ અને તેમને કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન CFTC તરફથી મંજૂરી મળી। આ મંજૂરી મળ્યા બાદ તેમની કંપની કલશી દેશનું પહેલું ફેડરલી રેગ્યુલેટેડ પ્રિડિક્શન માર્કેટ પ્લેટફોર્મ બની। આ કાયદેસરની માન્યતા અને ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમાં મળેલા જંગી ફંડિંગે કલશીનું મૂલ્યાંકન $11 અબજ પર પહોંચાડ્યું અને લુઆનાને વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ અબજોપતિ બનાવી દીધી। લુઆનાની આ સિદ્ધિ માત્ર મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જ નહીં, પરંતુ દરેક યુવા મહત્વાકાંક્ષી વ્યક્તિ માટે એક ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડે છે કે જો તમારી પાસે હિંમત અને નવીન વિચાર હોય તો તમે કોઈ પણ ક્ષેત્રમાં ઇતિહાસ રચી શકો છો। લુઆના લોપેઝ લારાની સફર પ્રેરણાદાયક છે। એક ડાન્સર તરીકેની કલાત્મક સફરને ટેકનોલોજી અને ફાઇનાન્સમાં પરિવર્તિત કરીને તેણે સાબિત કર્યું છે કે સંકલ્પ, શક્તિ અને પરિવર્તન સ્વીકારવાની ક્ષમતા જ સફળતાની ચાવી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।